લાલજીભાઈની જરૂર ના પડવી જોઈએ, પાલભાઈની પણ જરૂર ના પડવી જોઈએ, કોઈની શું જરૂર. અમે તો ખેડૂતના દીકરા છીએ, આવશું. પણ ખેડૂતો એ સમજે તો ખરા કે આપણને કોણ લૂંટે છે, કોણ લૂંટે છે ને આપણા માટે કોણ લડે છે. કેમ કોઈ 6 મહિના માટે બહાર નથી નીકળતા અને અચાનક આંદોલનો જોઈને એમ લાગે કે મારી રાજકીય અસ્તિત્વ લૂંટાઈ જશે. પાલભાઈ એકે ચૂંટણી નથી લડ્યો, એને પાર્ટી ઓફર કરી હતી. હું 38 વર્ષથી આંદોલન કરું છું, હું નથી ચૂંટણી લડ્યો. આંખ ભીની થઈ ચૂકી છે લાલજીભાઈની, અને એક ભાવુક દ્રશ્ય પણ થઈ ચૂક્યું છે. એમના સાથી પાલભાઈ એટલે કે આજે પત્રકાર પરિષદમાં આવવા જ જોઈએ, આવ્યા નથી, પરંતુ એમના જે દ્રશ્યો છે તમે એના પરથી એક અનુમાન લગાવી શકો કે એમને શું દુઃખ થઈ રહ્યું છે અથવા તો અંદરખાને કઈ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. મને એ કહો અને એ સમજાવો કે જે પરવાનગી મળવાની હતી ગાંધીનગરની, એ પરવાનગી કેટલા દિવસ પહેલાં મળવાની તમને શક્યતા લાગતી હતી? છેલ્લી ઘડીએ શું થયું? લટકતી હતી પરવાનગી તો ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે નહીં? થોડું પહેલેથી સમજાવો પરવાનગી વિશે. સરકાર એમ કે કંઈ રોકી દેશું એટલે કે રોકાઈ જ જવાનું એવું નહોતું. પણ તમારે કહેવું કે ઓગણજમાં આપણે સભા છે, જાહેરાત કેમ ન કરો? સભાની મંજૂરી એટલે કોઈ એમ નહીં. અમે લોકો બધા જ લોકોને શાંતિપૂર્વક બોલાવ્યા હતા. જો અમે એવી જાહેરાત કરીએ કે સભા કે અથવા આપણે ત્યાં બેઠક વિશ્રામ સ્થળ છે, તો ખૂબ બધા લોકો વિશ્રામ સ્થળે પહેલા પહોંચી જાત અને પછી શાંતિપુરા કોઈ ના આવે. એટલે ક્યાંથી રેલી નીકળવાની એ તો જગ્યા શાંતિપુરા જ હતી. મેં ગાંધીનગર ફક્ત 3 કિલોમીટર જેટલું હતું એ પહેલાં, કારણ કે એક આખી હરોળ બની ગઈ હતી, તો કદાચ હવે થોડા કિલોમીટર માટે એક સવાલ તો થાય છે કે હળદરમાં જે કર્યું હતું એ પછી એક મહાપંચાયત કરીને આ 6 મહિનામાં એકે જગ્યાએ કેમ ખેડૂતોની સભા ના કરી? આ 8 મહિના, સોરી 6 મહિના નહીં, એ ઓક્ટોબરમાં જે કર્યું છેલ્લે, એ પછી એક પણ જગ્યાએ ખેડૂતોની વચ્ચે કેમ ના ગયા? આટલા વખત કેમ સૂઈ ગયા? હવે ખબર પડી કે આવડો મોટો મુદ્દો છે ને. એટલે હું માનું છું ને કે એક તકવાદી આંદોલનો ન થવા જોઈએ. નમસ્કાર મિત્રો, ખેડૂતોની ચિંતા કોને અને વધુ કોને? આ સવાલ ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. શું કોંગ્રેસને ખેડૂતની ચિંતા સૌથી વધુ છે? શું એની સાથે જ વિપક્ષમાં સાથી તરીકે રહેલા આમ આદમી પાર્ટીને ખેડૂતોની ચિંતા વધુ છે? સત્તાધારી પાર્ટીને ખેડૂતોની ચિંતા છે કે નહીં એ સવાલ છે ને આ વચ્ચે પત્રકારોને પણ ખેડૂતોની ચિંતા, અને આ બધા એકબીજાના પર સવાલો પૂછી રહ્યા છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસને સવાલ પૂછે કે તમે આવું કેમ કર્યું, છેલ્લી ઘડીએ આવું કેમ થયું? કોંગ્રેસના લોકો આમ આદમી પાર્ટીને સવાલ પૂછે કે તમે કેમ ત્યાં આવ્યા હવનમાં હાડકા નાખવા માટે? પત્રકારો આ બંનેને સવાલ પૂછે કે તમે આ જગ્યાએ કેમ કાચું કાપ્યું? ખેર, ઘણા સવાલો છે, ઘણા જવાબો મેળવવા છે. લાલજીભાઈ દેસાઈ આપણી સાથે છે. લાલજીભાઈ, અલગ અલગ ઘણા સવાલો છે. સીધા મુખ્ય સવાલ પર આવું છું, ગોળ ગોળ વાત કર્યા વગર. મને એ કહો અને એ સમજાવો કે જે પરવાનગી મળવાની હતી ગાંધીનગરની, એ પરવાનગી કેટલા દિવસ પહેલાં મળવાની તમને શક્યતા લાગતી હતી? છેલ્લી ઘડીએ શું થયું? લટકતી હતી પરવાનગી તો ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે નહીં? થોડું પહેલેથી સમજાવો પરવાનગી વિશે. ગાંધીનગરમાં આવવા માટેની પરવાનગી લેવાની જ ના હોય, પહેલી વાત તો આ છે. ગુજરાતના લોકોને, ખેડૂતોને કે કોઈ પણ આમ જનતાને ગાંધીનગરમાં પ્રોટેસ્ટ કરવાનો અધિકાર છે. એના માટે સત્યાગ્રહ છાવણી નામની જગ્યા ફાળવેલી સરકારે છે. એમાં જો તમે માનો છો કે કોઈ શાસકને એમ કહીએ કે અમે તમારી સામે વિરોધ કરવા આવીને તમે અમને મંજૂરી આપો તો આપે? એને તો કોઈને આપવી જ નથી, ધોકાવાળી જ કરવી છે. ગુજરાતના શાસકો તો માત્ર ને માત્ર એ આંદોલનકારીઓને કોઈ પણ રીતે ગાંધીનગરમાં ન ઘૂસવા દેવા, એ એનું કામ છે. તમે જાણો છો, મને તો મારો અનુભવ છે, માંડલ બેચરાજી સર આંદોલનમાં 100 દિવસ ચાલ્યું, 144ની કલમ 100 દિવસ લગાવેલી રાખી હતી, અને ત્યારે પણ અમે લોકો રોજ સભાઓ કરતા હતા ને ક્યાંક ક્યાંક કેસ થતા ને બધું ચાલતું હતું. આ વખતે અમે જ્યારે જાહેરાત કરી કે 1111 ટ્રેક્ટર લઈને આવશું, જેવી જાહેરાત કરી એના પછીના તરત જ એમણે 144 ત્યાં લગાવી. એટલે સામાન્ય તેવું છે કે 144 લગાય એટલે આપણે સરકારને જાણ કરવી પડે કે ભાઈ અમે આવવાના છીએ, પર પ્રોસેસ આપણે પરવાનગી માટેની કરી કે ભાઈ અમે ગાંધીનગરમાં આવીએ ત્યારે ગાંધીનગરમાં સભા કરવાની મંજૂરી લેવી પડે. યાત્રા કરવા માટે તો લેવાની હોય નહીં. પણ એમણે એવું કર્યું કે કોઈ પણ રેલી સરઘસ નહીં કરી શકે એવી 144 લગાવી. એટલે આપણે એમને અરજી કરી. છેલ્લા દિવસોમાં કે પહેલેથી જાહેર કર્યું? જ્યાં સુધી 144 એમણે જાહેર નહોતી કરી ત્યાં સુધી તો કોઈ સવાલ જ નહોતો આવતો. જેવી એમણે 144 જાહેર કરી એટલે આપણે 2 જ દિવસમાં કે ભાઈ શું કરવું, કેમ કરવું એની રણનીતિ ઘડીને આપણે ત્યાં અપ્લાય કર્યું. રોજ પાછું ઠેલતા ગયા, ધક્કા ખવડાવતા ગયા કે તમે જગ્યાનું લાવો, તમારી પાસે જગ્યા ક્યાં છે આટલી, સત્યાગ્રહ છાવણીમાં તો એટલી જગ્યા નથી, તો તમે કેવી રીતે સમાવો? સરકારની
મંજૂરી આપતા પહેલા એ લોકો કહે ને કે તમારી પાસે ટ્રાફિકની સમસ્યા ના થાય, સરકાર પાસે બધા બહાના હોય, પોલીસનું ક્લિયરન્સ લાવો, બરાબર, બધું. ત્યાં સુધી અમને તો ટોયલેટ ક્યાં લોકો જશે એનું ક્લિયરન્સ મંગાવ્યું કે એનું શું છે. આ બધું તો સરકારનું કામ કરે, પોલીસનું કામ કરે. પણ અમે મક્કમ હતા રેલીને લઈ આવવા માટે. બધી જ માથાકૂટના અંતે 14મી તારીખે અમારી જ્યારે યાત્રા નીકળી મોરબી ટંકારા બાજુથી ને દ્વારકાથી બેચરાજીથી, એટલે બેચરાજી તો 15 તારીખે નીકળી, પણ સુરત બાજુથી, તો સુરતમાં અમારા લોકોને બધાને ડિટેન કર્યા, પોલીસ સ્ટેશને લઈ ગયા, બધા લોકોને અટકાવ્યા. 3 કલાકની માથાકૂટ ચાલી. સિનિયર લેવલ પર એમના પોલીસ ડિપાર્ટમેન્ટમાં મારે વાટાઘાટો થઈ. કહ્યું કે ભાઈ અમે અહિંસા અને સત્યના માર્ગે ચાલીએ છીએ, તમે જો મંજૂરી અહીંયા આવવાની નહીં આવવા દો, અમારા ટ્રેક્ટરને અહીંયા રોકશો, અને વચ્ચેનો રસ્તો કાઢીને એવું કહ્યું કે અમે તમારી સાથે, એમણે મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરી છે એના સિનિયર અધિકારીઓએ, કે અમે વાટાઘાટનો સમય આપો. તો અમે કીધું કે અમે પહેલાં અમને ગાંધીનગર આવવા દો, અમે તોફાન કરવા તો આવતા જ નથી, નહીં તો એ લોકો કે સાણંદમાં સભા કરો, આપણે ના પાડી. આગળ વધ્યા. તો હવે ગાંધીનગર પહોંચતા પહેલાં આગળનો શું નિર્ણય કરવો એના માટે વિશ્રામ સ્થળ એક નક્કી કર્યું, જ્યાં ભોજન કરીએ, બેસીએ, સરકાર શું જવાબ આપે છે એની રાહ જોઈએ. સરકારે અમને એમ કહ્યું કે 11 ટ્રેક્ટર લઈને આવો, આપણે ના પાડી. સરકારના પ્રતિનિધિ એમ કીધું કે 51 ટ્રેક્ટર લઈને આવો, આપણે ના પાડી. અમારી ગણતરી હતી કે જેટલા ગામમાંથી આવ્યા છે પ્રતિનિધિઓ, કમસે કમ એક ગામમાંથી એક પ્રતિનિધિ ટ્રેક્ટર લઈને જાય, છેલ્લો એવો વિકલ્પ આપણે સ્વીકારીએ એ વખતે. અને એવું ના લાગવું જોઈએ કે કોઈ 5 નેતા ગયા અને 10 નેતા ગયા. મોટાભાગે સરકાર શું કરે, તમે 11 નેતાઓ આવો તો પછી તમે આંદોલનને ખતમ કરવાનો ધંધો. એટલે અમે ના પાડી કે અમે એ રીતે નહીં આવીએ, કાં તો તમે અમે અહીંયા છીએ જવાબ આપો, કાં તો તમે અમને આવવા દો. આ માટે વૈષ્ણોદેવી સર્કલ પાસે બહુ મહેનતના અંતે જગ્યા મળી, બહુ મહેનતના અંતે. એ જેને જગ્યા આપી છે એની ઉપર પણ ધમકીઓ ગઈ કે તમે જમીનની જગ્યા છે એની ના પાડી દો, નહીં તો તમારે કાઠું પડી જશે. અડાલજ પાસે જગ્યા, અમારે વિશ્રામ માટે જગ્યા જોતી હતી, તો અડાલજની બાજુમાં, હું નામમાં નહીં પડું, મોટા માથાઓ હતા, ના પાડી દીધી. અમારે રોકાવું ક્યાં? સત્યાગ્રહ છાવણીમાં જગ્યા નહીં, ત્યાં ચારે બાજુ દિવાલો કરી દીધી છે. સત્યાગ્રહ છાવણીમાં જગ્યા નથી, રોડ ઉપર તો ટ્રેક્ટરો રોકીને ઊભા રહીને બધા ના થાય. એક જગ્યાએ ભેગા ક્યાં થવું? આવડું મોટું હજારો ટ્રેક્ટર અને હું માનું છું 4000 4 વ્હીલર, તો આ બધાને ક્યાં રોકવા? ઓછામાં ઓછું 100 વીઘા જગ્યા જોઈએ. તો આવી 100 વીઘા જગ્યામાં ક્યાંક પાર્કિંગ થાય, થોડું રસ્તા ઉપર રહે, બધું જ. એના માટે અને સંવાદ કરવો પડે ખેડૂતોને કે ભાઈ સરકાર કેટલું કે તો માનવું અને કેટલામાં ના પાડી દેવી. લાલજીભાઈ, પાલભાઈ, અમે 5 જણા થઈને એવું નક્કી કરી નાખીએ કે ભાઈ સરકારે હવે આપણને આટલી છૂટ કીધું છે ને કે હવે આ નહીં કરીએ તો 5 મુદ્દામાંથી 2 મુદ્દામાં માને અને બાકીના મુદ્દામાં સમય માગે, અને અમે જો સમાધાન કરીને આવી જઈએ તો ખેડૂતો અમારો, એટલે ખેડૂતોને પૂછ્યા વગર કોઈ જ નિર્ણય નહીં. એ માટે ત્યાં સંવાદ માટેની. લાલજીભાઈ, એક વાત એ છે કે આ 14 તારીખની રાતની વાત હતી. આ સવાલ મોટાભાગના લોકોને થઈ રહ્યો છે કે 15 તારીખે જે ટ્રેક્ટરો નીકળ્યા, એટલે અમે પણ ત્યાં હતા, અમે પણ ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા. એ લોકોમાં જુસ્સો એ હતો કે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ. શું 15 તારીખે એ લોકોને જાણ કરી દેવી હતી કે આપણે જવાનું છે 19 જ, આપણે ગાંધીનગર નથી જવાનું કારણ કે પરમિશન હજુ લટકતી છે? એવું ચારે બાજુથી જે લોકો આવતા હતા, ચારે બાજુથી, આ તો એક રેલી તમે જોઈ છે, બીજી તમે 2 રેલીઓ જોઈ પણ નથી. એટલે આમ તો 2 રેલી ત્યાં ભેગી થઈ, 2-3 રેલીઓ ભેગી થઈ. બીજી 2 રેલીઓ જે દહેગામ સાઈડથી આવતી હતી, જેને પોલીસે પેલી સાઈડ રોકી હતી, ગાંધીનગરના પેલા ચિલોડા 4 રસ્તા પાસે. પછી કોઈકને રોક્યા ઘ સર્કલ પાસે. સરકાર પોતે બધે રોકવા જ્યારે બેઠી હોય ત્યારે ચલો ગાંધીનગર એ નારો અમારો હતો જ, અને ગાંધીનગર જવા માટે જ અમે ત્યાં ભેગા થયા હતા. સરકાર એમ કે કંઈ રોકી દેશું એટલે કંઈ રોકાઈ જ જવાનું એવું નહોતું. પણ તમારે કહેવું કે 19 માં આપણે સભાથી જાહેરાત કેમ ન કરો? સભાની મંજૂરી એટલે કોઈ એમ નહીં. અમે લોકો બધા જ લોકોને શાંતિપૂર્વક બોલાવ્યા હતા. જો અમે એવી જાહેરાત કરીએ કે સભા કે અથવા આપણે ત્યાં બેઠક વિશ્રામ સ્થળ છે, તો ખૂબ બધા લોકો વિશ્રામ સ્થળે પહેલા પહોંચી જાત અને પછી શાંતિપુરા કોઈ ના આવે. એટલે ક્યાંથી રેલી નીકળવાની, એ તો જગ્યા શાંતિપુરા જ હતી. મેં ગાંધીનગર ફક્ત 3 કિલોમીટર જેટલું હતું. એ પહેલા કારણ કે એક આખી હરોળ બની ગઈ હતી, તો કદાચ હવે થોડા કિલોમીટર માટે સરકારને તો બુદ્ધિ એટલી હોત અને આગળ વધવા દીધા હોત તો કંઈ વાંધો નહોતો. અમારે ગાંધીનગરના હદ સુધી પહોંચીને ગાંધીનગરની હદમાં અમારે પહોંચવું અને સરકારને ચેલેન્જ આપી. એવું મને લાગે 3 કિલોમીટરે મુદ્દો હોઈ જ ના શકે. આ માત્ર ને માત્ર ચોક્કસ પાર્ટીએ આને મુદ્દો બન્યો. હજારો ખેડૂતો ગામો ગામથી એક
જગ્યાએ આવે છે, આવડી મોટી રેલી થાય છે, રેલી એ સફળતા છે, પણ આ લોકો કે ના, સરકાર માનવા તૈયાર થાત કદાચ કે ભાઈ ના માન્યો હોત તો અમે જીદ પર, કોર કમિટીનો ત્યાં સુધીનો નિર્ણય હતો કે સરકાર જો ના માને તો ત્યાં જ ધરણા ઉપર બેસી જાઓ. હવે બીજું, અને આ વાત ઘણા ખેડૂતોને, કોર કમિટીના લોકોને કહેલું કે જરૂર, એ તો એવું છે કે તમારે જ્યારે આંદોલનનો નિર્ણય છે ને, એ સામે સરકાર શું કે છે, શું પરિસ્થિતિ સર્જાય છે એના આધારે કરવાનો હોય. મેં નક્કી કર્યું હોય કે પાલભાઈએ નક્કી કર્યું હોય કે અમારી નાની 5 લોકોની અને પછી 25-30 લોકોની જે અમારી કોર કમિટી જે છે એ નક્કી કરે, તો એ એક નિર્ણય છે. પછી એનું જાહેરમાં બધાની વચ્ચે કે ભાઈ સરકાર આ મુદ્દે માની રહી છે અને આ મુદ્દે નથી માનતી, આમાં મુદત માગે છે, તો આપણે શું કરવું એ પૂછવું હોય તો અમારે 12 કિલોમીટર લાંબી લાઈનમાં કોને પૂછવા જવું? 12 કિલોમીટર લાંબી લાઈન ખેડૂતોની હતી, પણ એ ખેડૂતો જ્યારે યુટર્ન લઈ રહ્યા હતા, હું એમ કહું કે એક સભા છે, હવે કદાચ કોઈ એવું કહ્યું કે ભાઈ આ કોંગ્રેસની સભા છે, રાજકારણ થઈ રહ્યું છે, તો માઠું લગાવનાર ખેડૂતો કેટલા હોય? યુટર્ન લઈ રહ્યા છે, કોઈ એવું કહેતા હતા કે પોલીસ રોકી રહી છે, પણ ખેડૂત શું એટલો ભોળો છે કે એણે સવાલો પણ ના કર્યા, ત્યાં ઊભા પણ ના રહ્યા અને યુટર્ન લઈને આટલા દૂરથી આવ્યા હતા, જતા રહ્યા? કાયદેસર પોલીસવાળા જે રીતે મેં દાદાગીરી કરતા પણ જોયા હતા, એક જગ્યાએ મને પણ અહીંયાથી પોલીસવાળાએ, પછી મેં કીધું એ ભાઈ તમે આ યાત્રાનું સંકલન કરું છું એટલે, પણ ખૂબ જગ્યાએ સાદા ડ્રેસમાં જે પોલીસ હતી એ પોલીસે અમને લોકોને, અમારા મિત્રોને, ખેડૂતોને, બધાને જેસીબીથી વચ્ચે રસ્તા કરીને યુટર્ન લેવડાવીને કીધું કે આગળ તોફાન થયું છે, તમે પાછા વળી જાઓ, આગળ તોફાન થયું છે, તમે પાછા વળી જાઓ. ને ખેડૂતોને પણ શું આવું કહેવામાં આવ્યું? બિલકુલ, બધાની વચ્ચે બધા લોકો જાણે છે, અને તમારામાંથી અનેક મીડિયાવાળાએ જોયું છે. મારો એક વિડીયો વાયરલ પણ છે કે જેમાં એક મીડિયાના બહેન મને પૂછતા હોય ને હું દોડતો હોય, એ પોલીસવાળા એમને યુટર્ન લેવડાવતા હોય ને પછી અમે ત્યાં જઈને રોકાવડાવ્યું પણ છે. એટલે ખેડૂતોને તો આ બાજુ જવું હતું, પણ પોલીસને બી મજા આવી ગઈ હતી. એમને એમ હતું કે હાશ કે આમાંથી આપણું અહીંયા પાછા વળી જાય તો આ બધું માથાકૂટ નહીં, વહેલા છૂટીએ. પોલીસે, અને હું માનું છું કે શાસક હંમેશા પોલીસની સૂચના આપે જ કે જરાય પણ આવું કંઈ થાય તો લાઠીચાર્જ અને ખેડૂતોને ડરાવવા. એ બોર્ડર એરિયા છે તો પોલીસે એનું કામ બરોબર કર્યું છે કે નહીં? કારણ કે બોર્ડર એરિયા હોય તો પોલીસ કહી શકે કે આનાથી આગળ તમારે નથી જવાનું, પરંતુ ત્યાંથી આગળ જવાની પરવાનગી હતી. ગાંધીનગરની હદમાં નહીં જ પેસવા દઈએ એવું પોલીસ એના માટે મક્કમ હતી. પણ સાથે સાથે એ પણ હતું, ઉચ્ચ અધિકારીઓ બંને, એટલે હું આઈએસ આઈપીએસ ઓફિસરો જે કંઈ છે એની વચ્ચે ચાલી વાટાઘાટમાં એ લોકો ખેડૂતોના કેટલા ટ્રેક્ટરોને અંદર જવા દેવા એની વાત કરતા હતા. અમે કીધું કેટલા ટ્રેક્ટરો એમ નહીં, કાં તો અમને બધાને જવા દો, કાં તો અમને જવાબ આપો. અને અમે પછી ખેડૂતોને પૂછશું કે આપણે ભાઈ સરકાર સાથે વાટાઘાટમાં એમ કે એ તો એમ કે 5 જણાને મોકલો, અમારે 5 જણાને જવાનું, એટલે ના ચાલે. એટલે અમે ખેડૂતોની વચ્ચે બેસીને નક્કી કરવા માંગતા હતા. અત્યારે જે સભા હતી અંદર તમે જોઈ છે, એમાં અંગ્રેજીમાં કહે ઇવન ધો ઇટ વોઝ કોંગ્રેસ, આમ આખા નેતાઓ બધા, પણ અંદર સભામાં ક્યાંય કોંગ્રેસનું બેનર, 2-3 બેનર ફાડવામાં આવ્યા છે. સભાની વાત કરું છું, એ તો રસ્તા ઉપર સ્વાગતના બેનર. અમિતભાઈ ચાવડાનો હું આભાર માનું કે એક પ્રદેશના પ્રમુખ તરીકે એમણે આભાર માન્યો. વચ્ચે ગોપાલભાઈએ આભાર માન્યો તો કોણ ના પાડતો હતું? વચ્ચે ઈશુદાનભાઈએ આભાર માન્યો તો કોણ કે ભાઈ તમે ખેડૂતોની રેલી તમે આ સરસ કરો છો, તમને આવકારીએ છીએ, આભાર માની છે. એ તો એમને કીધું કે ભાઈ આભાર માનવાની તો કોઈ ના પાડી શકે, અને સમર્થન જાહેર કરવાનું. એમણે એમ કીધું ભલે અમે અત્યારે નથી યાત્રામાં, પણ અમારું સમર્થન છે, સમર્થન જાહેર કર્યું હતું. એમ અમિતભાઈએ યાત્રાના સમર્થનમાં પોતાના 2 બેનર માર્યા, માત્ર 2 બેનર. એ આવકાર અને સમર્થન હતું. હું માનું છું કે ધન્યવાદ આપવા જોઈએ. જ્યાં સભા, બેઠક અને ભોજનનો વિશ્રામ હતો ત્યાં બધી જ વ્યવસ્થા કોંગ્રેસ પાર્ટીએ કરી હતી. તેમ છતાં કોંગ્રેસનું એક પણ બેનર, એક પણ ઝંડી અંદર નથી. કિસાન કોંગ્રેસનું જ હતું, કિસાન કોંગ્રેસનું જ અહીંયા બેનર હતું, કિસાન કોંગ્રેસનો જ ઝંડો હતો. ઘણી વખત તેવું થતું હોય છે કે એટલે કે કોંગ્રેસનો કાર્યક્રમ હોય અથવા તો અન્ય કોઈ પાર્ટીનો કાર્યક્રમ હોય, તેમાં તેની હરીફ પાર્ટીના લોકો પણ સામેલ હોય અથવા તો તેની માટે કામ કરતા હોય. તમને લાગે છે કે તમારું જ્યાં આટલું મોટું આંદોલન હતું તેને બગાડવા પાછળ અંદર ખાને ઘણા ઘરના નીકળ્યા? હું એવું નથી જોતો. હું એમ માનું છું કે ક્યારેક આમાં બધું લોલમ લોલ ઘણી વખત ચાલતું હોય. જ્યારે નથી કોઈક લોકો ઓહાપોહ કરે તો ઘણા લોકોને કંઈ સમજ ના હોય. બાકી હું કોંગ્રેસની અંદરથી કોઈ એવું કરે એવું તો મારા માનમાં કોઈ સવાલ જ નથી આવતો. અને ઘણી વખત હું એમ કહું છું દરેક જગ્યાએ કે જે લડે એ કોંગ્રેસી, લડે તે કોંગ્રેસી, અને અમે લડવૈયા છીએ, લડતા રહેશું. અન્ય કોઈ એટલે કે ભાજપમાં જોડાયેલા ના હોય પરંતુ ત્યાં કામ કરતા હોય એવા કોઈ જોયા? મેં
હું એવી રીતે નથી જોતો આને, કારણ કે એમાં એવું છે કે કોઈની ગેરસમજથી કશે એને થયું હોય, અને અમારો કોઈ નાનો મોટો કાર્યકર મને ખબર નથી, પણ કોઈ પણ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ આમાં ક્યાંય પણ વિક્ષેપ પાડે એવી કોઈ સવાલ જ નથી આવતો. કોંગ્રેસમાં અંદર કોઈ મતાંતર પણ નથી, કોઈ પણ પ્રકારનું એમાં આખા આંદોલનને દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓએ સમર્થન આપ્યું છે. એટલે ઘણી વખત એવું હોય ને કે પેલું પીઠમાં ખંજર કોઈ ભોંકે અને બદનામ કોઈ થાય. લાલજીભાઈ, એ કહો કે બધું સારી રીતે પાર પડી ગયું હોત, તમે જે રીતે વિચારતા હતા તે જ રીતે થયું હોત, તો આજે ખેડૂતોની સ્થિતિ ક્યાં હોત, અથવા તો કોઈ મોટો ચુકાદો આવ્યો? પીઠમાં ખંજર ના ભોંકાયું હોત તો આ નિર્ણય થઈ ચૂક્યો હોત. ખેડૂતોનો વિજય અત્યારે થઈ તો ગયો જ છે, પણ જાહેર થઈ ગયું હોત. હવે થોડા દિવસમાં થશે, અમે છોડશું તો નહીં જ, કદાચ કાલે આવનાર સમયમાં. અને અમે પણ કહીએ છીએ કે મેદાન ખુલ્લું છે ભાઈ, બધાએ લડો, બરોબર. પણ એવું તો ખરું કે મારી રણનીતિ જુદી હોય ને તમારી જુદી હોય. મારી રણનીતિ સત્ય અને અહિંસાના માર્ગે હોય, અને તમારી રણનીતિ જૂતા ચપ્પલ અને ધોકા પથરાની હોય, તો આપણે બી ભેગા ના લડી શકીએ ને. તમે જુઓ કે આમ આદમી પાર્ટી ખેડૂતો પર કોંગ્રેસ પર આરોપ લગાવે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી પર આરોપ લગાવે. તમને લાગે છે કે અંતે જે ખેડૂતોને ફાયદો મળવો જોઈએ નથી મળી રહ્યો, બંનેને બેસીને આમાં કઈ નિરાકરણ લાવવું જોઈએ? જ્યારે તમારા કોઈ પણ આંદોલન, આમાં એવું છે કે એના માટે ગાંધીના માટે સરદારને વાંચવા પડે. જે લોકો ગોડસેને સાવરકરને ગોલવાલકરને વાંચીને મોટા થયેલા હોય કોઈ પણ પાર્ટીના, એ લોકો જુદું વિચારે. આમ આદમી પાર્ટીના લોકોએ વાંચી, મને ખબર નથી કોને વાંચ્યા એ, ખરેખર હું એમ કહું, અથવા વાંચ્યા છે કે નહીં ખબર નથી. તમારે ભગતસિંહને વાંચવા પડે. ભગતસિંહે જે કહ્યું છે ને, એણે બોમ્બ બ્લાસ્ટ, જે ભગતસિંહની સાથે જે સુખદેવ હતા ને, એ સેવાદળના રાષ્ટ્રીય પ્રશિક્ષક હતા, ફાંસીના માંચડે ચડાય. એટલે તમારે એના માટે સેવાદળમાં તાલીમમાં જવું પડે. તમે સેવાદળની શિબિરોમાં ગયા હોય તો સત્ય અને અહિંસાના માર્ગે આંદોલન કરો. તમે RSSની શાખામાં ગયા હોય તો લાકડીઓ વીંઝવી કેમ એની તાલીમ હોય, જૂઠનો પ્રચાર કેમ કરવો. એટલે તમારે હિંસા અને જૂઠ જોતું હોય તો એ ગોલવાલકર, સાવરકર, ગોડસે, RSSની શાખામાં તમારે તાલીમ લઈને મોટું થવું પડે. અને તમારે ગાંધી, સરદાર અને નહેરુના રસ્તે જવું હોય કે સુભાષ અને ભગતસિંહના રસ્તે જવું હોય તો તમારે સેવાદળના રસ્તે. સુભાષ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, નહેરુ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, ગાંધી 1 વર્ષ માટે સેવાદળના અધ્યક્ષ હતા, અને ભગતસિંહની સાથે મેં કહ્યું સુખદેવ એ સેવાદળના રાષ્ટ્રીય પ્રશિક્ષક હતા. તમારે એ તાલીમ લેવી પડે. એટલે 2 અલગ વિચારધારાના લોકો. અને ગાંધીજીના શબ્દને હું અહીંયા કોટ કરું કે કોઈ પણ આંદોલન સાધન અને સાધ્યની શુદ્ધિ વગર જીતી શકાતું નથી. ધોકાથી જીતેલું આંદોલન ધોકો જ હરાવે, બંદૂકથી જીતેલું આંદોલન બંદૂક જ હરાવે. ગલ્ફના, શ્રીલંકાના, બાંગ્લાદેશના અનેક એક્ઝામ્પલો આપણી સામે છે. એટલે હું એવું માનું છું કે કોઈ પણ આંદોલનનો પાયો સત્ય અને અહિંસા જ હોય. જે દિવસે લાલજી દેસાઈ કે પાલ આંબલિયા જૂઠ બોલવાનું ચાલુ કરે ત્યારે એ આંદોલન છે, એ આંદોલન લાંબુ ના ચાલે. અમે લાંબા ગાળાની લડાઈ માટે તૈયારી કરીએ છીએ. ભાઈ, આમ આદમી પાર્ટી હવે મહાપંચાયત તરફ આવી રહી છે. ફરી મહાપંચાયતની એમણે જાહેરાત કરી છે. પ્રવીણ રામનું પણ નિવેદન સામે આવ્યું છે, અને આમ આદમી પાર્ટી ફરી આ મુદ્દાને લઈને મેદાને આવી રહી છે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ પણ, તમારા પણ આયોજન આવનાર દિવસમાં છે, અને આ વચ્ચે પાછું બિનરાજકીય ખેડૂતો પણ આંદોલન શરૂ કરી ચૂક્યા છે કે હવે કોઈ રાજકીય નેતાને પ્રવેશવા નહીં દેવામાં આવે. તમને લાગે છે કે આ મુખ્ય શક્તિ છે એ તો હવે 3 ભાગમાં વહેંચાઈ રહી છે પાછી? લોકોએ લડવું જ જોઈએ, ખેડૂતોએ લડવું જોઈએ, પશુપાલકોએ લડવું જોઈએ, ઉત્તર ગુજરાતના દૂધ ઉત્પાદકોએ લડવું જોઈએ, આદિવાસી વિસ્તારના આદિવાસીઓએ પોતાની જમીન બચાવવા માટે લડવું જ જોઈએ, દલિતોએ પોતાના અધિકારો માટે લડવું જોઈએ. એટલે ખેડૂત ચાહે કોઈ પણ જ્ઞાતિ કે ધર્મનો હોય, ખેડૂત પશુપાલક છે, એણે પોતાના હકની લડાઈ લડવી જ જોઈએ. વિપક્ષે એ લડાઈમાં સમર્થન આપવું જોઈએ. એ લડાઈને લડવા માટે બળ પૂરું પાડવું જોઈએ. વિપક્ષનો આ ધર્મ છે. પેલું નથી કહેતા કે શાસક છે ને એ જ્યારે એનો ડંખ જે છે એ વીંછીનું કામ છે ડંખ મારવાનું, અમારું કામ છે ઝેર ઉતારવાનું. અમારે લડવું જ જોઈએ. આમ આદમી પાર્ટી મહાપંચાયત કરે તો મુબારક એમને, પણ એક સવાલ તો થાય છે કે હળદરમાં જે કર્યું હતું એ પછી એક મહાપંચાયત કરીને આ 6 મહિનામાં એકે જગ્યાએ કેમ ખેડૂતોની સભા ના કરી? આ 8 મહિના, સોરી 6 મહિના નહીં, એ ઓક્ટોબરમાં જે કર્યું છેલ્લે, એ પછી એક પણ જગ્યાએ ખેડૂતોની વચ્ચે કેમ ના ગયા?
આટલા વખત કેમ સૂઈ ગયા? હવે ખબર પડી કે આવડો મોટો મુદ્દો છે ને એટલે હું માનું છું ને કે એક તકવાદી આંદોલનો ન થવા જોઈએ. હું માનું છું કે આમ આદમી પાર્ટીમાં પણ સારા માણસો હશે જ, બધા જ કંઈ ખરાબ હોય એવું તો કોઈ પણ પાર્ટીમાં ના હોય, ભાજપમાં પણ સારા હોય, બધામાં હોય સારા. તો ખરેખર ખેડૂતનું હિત અહીંયા હોય તો એને લગાતાર લડવું જોઈએ, માત્ર તકવાદી થઈને નહીં લડવું જોઈએ. બસ આટલું જ મારું સૂચન છે. છેલ્લા 1-2 સવાલ છે. એક વાત લડો તો લડો, પંચાયતોય કરો, બધુંય કરો, ફરી વખત ખેડૂતોને ધોકા ખવડાવો એવું ના કરતા. છેલ્લા 1-2 સવાલ છે લાલજીભાઈ. એક સવાલ એ છે કે કૃષિ મંત્રીને છેલ્લે સવાલ પૂછવામાં આવ્યો હતો પત્રકાર પરિષદમાં. એમણે કહ્યું હતું કે આ હેતુ નથી અમારો. એટલે શું તમારે પણ, તમે આટલા સમયથી રાજકારણમાં છો, આવું કશું હોય છે કે પત્રકાર પરિષદમાં કૃષિ મંત્રીને જે તે સવાલ જ પૂછવા, ને આ બાબતે કોઈ મગનું નામ મરી તમને લાગે છે સરકાર પાડે? હું સમજો નથી તમારો સવાલ. જીતુભાઈ વાઘાણીને પત્રકારે સવાલ પૂછ્યો હતો વીજ પોલને લઈને. તેમણે કહ્યું કે અમારે તો વડાપ્રધાન મોદીના 12 વર્ષ કેન્દ્રમાં પૂરા થયા છે, એને લઈને પત્રકાર પરિષદ છે, ખેડૂતોનો મુદ્દો આમાં નથી. એટલે કૃષિ મંત્રીને શું સવાલ ના પૂછી શકાય? અને સરકારના એક જવાબદાર મંત્રી તરીકે એમને જવાબ આપવો જોઈએ ઝડપથી, તમને લાગે? નાણામંત્રી હોય તો એને નાણાં લગતો સવાલ પૂછાય, કે કૃષિ મંત્રી હોય તો એને ખેડૂતોના સવાલો પૂછાય. તો આ કૃષિ મંત્રી જે છે એ તાળોટા પાડવા તો આપણે બનાવ્યા જ નથી કે નરેન્દ્ર મોદીના શાસનના તાળોટા પાડવા નથી જે આપણા. તો કૃષિ મંત્રીને કે કોઈ પણ મંત્રી જે હોય એ વન મંત્રી હોય તો એને વન અને આદિવાસીઓના અધિકારો માટે, જંગલના માટે, જંગલ જમીનના મુદ્દાઓ છે એના માટે હોય છે. રેવન્યુ મિનિસ્ટર હોય તો રેવન્યુના સવાલો માટે હોય છે. કૃષિ મંત્રી એમ કે આ પ્રેસ કોન્ફરન્સ આના માટે નથી. હું એવું માનું છું કે આ દુઃખની વાત કહેવાય, કારણ કે એમની પાસે જવાબ નથી, એટલે જવાબ આપવા માંગતા નથી. છેલ્લો સવાલ પૂછી લઉં. આ પત્રકાર પરિષદમાં જે વાંચ્યું એમાં પાલભાઈનું પણ નામ હતું. પાલભાઈ નથી આવ્યા. તમારી જે આખી લાલબાલ પાલ આખી જે જોડી કહેવાતી હતી એમાં રહેશે કે પછી આવનાર દિવસમાં કોઈ અલગ ચહેરા અને અલગ ચિત્ર જોવા મળશે? યોદ્ધો હણાયો છે, મરી નથી ગયો. એનો પરિવાર આજે દુઃખી છે. એના ઘરવાળા પૂછે છે, એનો સગાવાલા પૂછે છે તું કોના માટે લડે છે? ચારે બાજુથી મને પણ મારી ઘરવાળીને મારો દીકરો પૂછે છે કે તમે કોના માટે લડો છો? ત્યારે મારે મારી ઘરવાળીને મારા દીકરાને એમ કહેવું પડ્યું કે આ ગાંધી, નહેરુ ને સરદાર ના લડ્યા હોત, એ ભગતસિંહે બલિદાન ના આપ્યું હોત તો દેશ આઝાદ ના થાત. તો કોઈકે તો બલિદાન આપવું પડશે, કોઈકે તો લડવું પડશે. એટલે પાલભાઈ એક યોદ્ધો છે, હણાયો છે. અમે પણ હણાયા છીએ, મર્યા નથી, લડતા રહીશું. પાલભાઈને હું, ભાઈ જિજ્ઞેશભાઈ, બાકીના જયેશભાઈ, મહેશભાઈ. તમે દર્શક મિત્રો ખાસ જોઈ શકો છો કે આંખ ભીની થઈ ચૂકી છે લાલજીભાઈની, અને એક ભાવુક દ્રશ્ય પણ થઈ ચૂક્યું છે. એમના સાથી પાલભાઈ, એટલે કે આજે પત્રકાર પરિષદમાં આવવા જ જોઈએ, આવ્યા નથી, પરંતુ એમના જે દ્રશ્યો છે તમે એના પરથી એક અનુમાન લગાવી શકો કે એમને શું દુઃખ થઈ રહ્યું છે અથવા તો અંદરખાને કઈ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ધન્યવાદ લાલજીભાઈ. અન્ય કશું કે, કારણ કે આપ રડી રહ્યા છો, અન્ય કોઈ વાત કહેવા માંગતા હોય? ને હું, અમે એવું છે કે હું દરેક મને મારા આંખમાં આંસુ એવી ખેડૂતો પ્રત્યે નારાજગી છે થોડી? ના, મને ખેડૂતો પ્રત્યે બિલકુલ નથી. મારો ખેડૂત આજે છે ને એ સરકારના ષડયંત્રોનો શિકાર બની રહ્યો છે. મારા ખેડૂતોને જે લોલીપોપ અપાઈ રહ્યા છે એવા છે. દુઃખી એ વાતથી છું કે ખેડૂતોના ખેતરો, માલધારીઓના ગૌચરો, આદિવાસીઓના જંગલો લૂંટાઈ રહ્યા છે ને તોય આખલાઓને નાથી નથી શકતા, એ વાતનું દુઃખ છે મને. આખલાઓ બેકાબુ બન્યા છે, ગાયોને ભેટા મારે છે. એટલે ખેડૂત અને પશુપાલક છે ને, હું તો એવું કહું છું કે લાલજીભાઈની જરૂર ના પડવી જોઈએ, પાલભાઈની પણ જરૂર ના પડવી જોઈએ, કોઈની એ શું જરૂર. અમે તો ખેડૂતના દીકરા છીએ, આવશું. પણ ખેડૂતો એ સમજે તો ખરા કે આપણને કોણ લૂંટે છે, કોણ લૂંટે છે ને આપણા માટે કોણ લડે છે. કેમ કોઈ 6 મહિના માટે બહાર નથી નીકળતા અને અચાનક આંદોલનો જોઈને એમ લાગે કે મારી રાજકીય અસ્તિત્વ લૂંટાઈ જશે. પાલભાઈ એકે ચૂંટણી નથી લડ્યો, એને પાર્ટીએ ઓફર કરી હતી. હું 38 વર્ષથી આંદોલન કરું છું, હું નથી ચૂંટણી લડ્યો, મેં ટિકિટ પણ નથી માગી. એટલે સત્તા, સન્માન, સંપત્તિ, હું તો એવું માનું છું કે આવનાર વખતમાં બહુ જલ્દી, હું આવનાર સમયમાં પાલભાઈ હોય કે અમે હોય, અદાણી ને અંબાણી પાસેથી કોણ ફંડ લાવે છે ને અને કોણ ચૂંટણીઓ લડ્યા છે ને એને પણ ઉઘાડા પાડશું. કારણ કે
કેમ વીજ પોલમાં અત્યાર સુધી નહોતા બોલતા? આજ સુધી કેમ ના બોલ્યા? તમારું કેવું છે આમ આદમી પાર્ટીને ફંડમેન્ટ? કોઈ પણ હોય, ભાજપનો હોય, આમ આદમી પાર્ટીનો હોય, અને ડંકાની ચોટ ઉપર કહું છું, કાલ ઉઠીને કદાચ મારી પાર્ટીનો પણ કોઈ એવો કદાચ ક્યાંક નીકળશે ને તો એને પણ અમે એક્સપોઝ કરીશું. છે નહીં પણ હશે તો એને પણ એક્સપોઝ કરશું. ના ચાલે. રાજકારણ છે ને એ ખેડૂતોના ભોગે ના હોઈ શકે, માલધારીઓના ભોગે ના હોઈ શકે, એ ગરીબના ભોગે. જગતના તાતને લાત પડતી હોય અને અમે લોકો ચૂપચાપ બેસીએ, ના ચાલે. પણ એક વસ્તુ કહું, કદાચ થોડી વાર માટે હું ભાવુક થઈને પેલું કર્યું, નાટક કરતા નથી આવડતું. લડશું. હું પાલભાઈ તો આજે મેં કીધું ને હણાયા છે, ઘવાયા છે, એનો ઘા રૂજવા માટે અમે આજે બેસશું, સમજાવશું. અને એ ઘા છે ને, મને ચોક્કસ વિશ્વાસ છે એ ગુજરાતના ખેડૂતો જ એ ઘામાં મલમ લગાવશે. અમે બધા મળીને મલમ લગાવશું. આભાર. લાલજીભાઈ દેસાઈ ભાવુક થઈ ગયા અને આ બીજા ખેડૂત નેતા રડ્યા છે, પહેલા પાલભાઈ અને ત્યારબાદ લાલજીભાઈ. એટલે ખેડૂતોએ મને લાગે છે ઘણું સમજવાની જરૂર છે. અને તમારું શું માનવું છે, તમારો શું અભિપ્રાય છે, મંતવ્ય શું છે આપનું, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ઇન્ટરવ્યૂ પસંદ આવ્યું હોય લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો. ધન્યવાદ.